હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ જે ભારતમાં કૃષિ 10મો જે પાઠ છે જેનો 4 માર્ક્સનો પાઠ છે. માર્ક્સ જે છે 5, 4 માર્કનો એક પ્રશ્ન અને એક મેપ જે છે જે આની અંદરથી પૂછાશે. 4 માર્કનો એક પ્રશ્ન જે નિબંધ પ્રકારનો અને એક જે છે એ મેપ આની અંદરથી પૂછવામાં આવે છે. ભારતમાં ખેતી જે છે એ વર્ષોથી આપણી પરંપરાગત ખેતી કરતા આવ્યા છે, પણ હવે વર્તમાનમાં આપણે જે ખેતીમાં હવે જે છે એ વધારો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પ્રાચીન કાળથી ખેતી ક્ષેત્રે ભારતનો મોટાભાગના લોકો આર્થિક પ્રવૃત્તિ જે છે એ ખેતી ઉપર નિર્ભર હતા. આજે પણ ભારતની અર્થવ્યવસ્થામાં મુખ્ય આધાર જે છે એ ખેતીનો રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે, જેમાંથી શ્રમ શક્તિના લગભગ 60% લોકો જે છે એ ખેતી પાછળ જોડાયેલા જોવા મળે છે. ખાસ કરીને 60% લોકો ખેતી પાછળ જોડાયેલા છે. તો વર્તમાન 1.25 કરોડ વસ્તીને ધ્યાનમાં રાખતા 60 કરોડ લોકો જે છે એ ખેતી પાછળ શ્રમ કાર્ય કરે એવો એનો મતલબ થાય છે. તો વિકાસશીલ દેશોની એક આ ખામી છે કે આપણે ઉદ્યોગોની પાછળ જેટલા વધુ કામ કરશું એટલો દેશનો વિકાસ વધુ રહ્યો છે. પણ ધીમે ધીમે આપણે ખેતીનું ભારણ ઓછું થતું જાય છે અને ઉદ્યોગો તરફ આપણે વધુ પ્રેરણારૂપ રહ્યા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનું કાચું રો મટીરિયલ અથવા કાચો જે માલ છે એ ખેતીમાંથી પ્રાપ્ય થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો જે ફાળો છે એ લગભગ 22% જેટલો રહ્યો છે. નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેતી પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો જે આપણે ધરાવીએ છીએ. શું કહે છે? દેશનું 100% જે ઉત્પાદન થાય છે એમાંથી 22% ઉત્પાદન છે એ આપણને ખેતીમાંથી મળે છે. અને ખેતી પાકો નિકાસની અંદરથી ખેતી પાકો અને ખેત પેદાશો લગભગ 18% જેટલો હિસ્સો ધરાવે છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુડિયામણ પ્રાપ્ય થાય છે. એટલે કે આપણને વિદેશી જે છે એ નાણાં મળે છે. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્યત્વે ખેતી પર આધારિત છે. એટલે કે આપણી ટોટલી આર્થિક વ્યવસ્થા જે છે, અર્થવ્યવસ્થા એ લગભગ એ ખેતી પર આધારિત છે. આમ ભારત એક ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે. ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લઈ શકે તેવી આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. જે ખાસ ભારતના ફળદ્રુપ જે મેદાનો છે, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ જ્યાં વિસ્તાર એ ફળદ્રુપ, પંજાબ, હરિયાણા જ્યાં પાણીની સુવિધા ખૂબ સારા પ્રમાણમાં છે, તો ત્યાં વર્ષમાં 3 પાક લઈ શકાય છે. તો ખાસ જે છે આપણે ત્યાં આબોહવા, સિંચાઈ, ફળદ્રુપ મેદાનો, મહેનતુ ખેડૂતો, મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકોનું વાવેતર આપણે કરી શકીએ છીએ. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, કારણ કે આપણી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ કરી શકતા નથી. અને
અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો આપણા આજના જે ખેડૂતો જે છે જેને પોસાય તેવો નથી, કારણ કે જમીન ખૂબ ટુકડાવાળી એટલે કે નાની છે. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર રહ્યો છે. ગરીબ તો છે જ, એની સાથે સાથે અભણ પણ છે. દેશમાં સિંચાઈની અપૂરતી સગવડો એટલે પાણીનું પૂરતું પ્રમાણ નથી. અનિયમિતતા અને અનિશ્ચિતતા વરસાદ જોવા મળે છે, એટલે કે વરસાદ પડે તો સારો પડે જ નથી તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વસ્તી વધારે છે, દિન પ્રતિદિન વસ્તીનો વધારો થાય છે, જમીનમાં ઘટાડો થાય છે, જેના કારણે આપણે ખેતી ઉપર નિર્ભર રહેવું પડે. કુટુંબનું મોટું કદ, એક્ઝામ્પલ, ભારત દેશમાં 10 વ્યક્તિઓ એક ઘરમાં રહેતા હોય તો એમાંથી લગભગ 4 વ્યક્તિ જે છે એ કામ કરવાવાળી જોવા મળે છે, જેના કારણે ખેતીનું જે ભારણ છે એ આવક ઓછી જોવા મળે છે. નાના કદના ખેતરો એટલે કે પેઢી દર પેઢી જમીનમાં ભાગ પડે છે, જમીનના 2 ટુકડા થાય છે, કારણ કે એક બાપને 4 દીકરા હોય, 100 વીઘા જમીન હોય તો 25 વીઘા 4 વિભાગમાં વહેંચે છે. એને પણ 2 છોકરા આવે તો 12.5 એટલે કે દિન પ્રતિદિન વસ્તી વધે તો ખેતરો ઓછા થતા જોવા મળે છે. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીનતાનું વલણ એટલે કે આપણે સચોટ જમીનનું પરીક્ષણ કરાવતા નથી, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ નથી કરતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીનો સામનો આપણે કરવો પડે છે. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરે લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે કે આપણા દેશની અંદર રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણ એટલે હાઇબ્રિડ બિયારણ, આધુનિક યંત્રો, થ્રેશર, હાર્વેસ્ટિંગ મશીન, વૈજ્ઞાનિક પદ્ધતિ, આ બધી હાઈ પ્રોફાઇલ ટેકનોલોજી જે છે જે આપણે ઉપયોગ કરતા નથી, કારણ કે આપણી જમીન ઓછી છે, ટુકડાવાળી છે, નાના કદના ખેતરો છે અને ખેડૂત અભણ છે, જેના કારણે પરંપરાગત ખેતી કરતો જોવા મળે છે. અને ઉતરતો દરજ્જો એટલે કે વૈશ્વિક દૃષ્ટિએ તમે જુઓ કે આજે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ આ બધા દેશો જે છે કુલ વસ્તીમાંથી 2%, 5%, 7% લોકો કામ કરે છે અને આખા દેશને અનાજ પૂરું પાડે છે. આપણે એનાથી ઊંધો જ 68% લોકો 60% લોકો જે છે ખેતી પાછળ રોકાયેલા છે, જે રાષ્ટ્રીય ઉત્પાદનમાં માત્ર 22% જે છે એ લોકો કામ કરે છે. એટલે આપણે ભારત દેશમાં જોઈએ તો ખેતી ક્ષેત્રે ખેતીમાં રોકાયેલા શ્રમિકો જે છે એ 60% જોવા મળે છે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો જે ફાળો છે એ માત્ર 22% જોવા મળે છે. તો બંને વચ્ચે વેરિએશન તમે જોઈ શકો છો, ડિફરન્સ જોઈ શકો છો કે 60% લોકો કામ કરે છે ત્યારે દેશના હિસ્સામાં 22% છે, ત્યારે ફોરેનમાં આનાથી વિપરીત છે. કુલ વસ્તીમાંથી ઓસ્ટ્રેલિયામાં 2% લોકો કામ કરે છે, તેમ છતાં તમામ જનતાને એ પોતે એ અનાજ પૂરું પાડી શકે છે.
એટલે અનિવાર્ય સંજોગોમાં એ પદ્ધતિનો ચૂનવાણીનો અલગ અલગ ફેર આપણને જોવા મળે છે. પછી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો આપણે કરી રહ્યા છીએ. ખરેખર તો ખેતી એક મહત્ત્વનો વ્યવસાય ગણવામાં આવે છે. એટલે ખેતી ઉપર આખો દેશ વર્તમાન 1.25 કરોડ જનતા જે છે એની ઉપર આપણે આધારિત રહ્યા છે. હવે આપણે નવો મુદ્દો જોઈ રહ્યા છીએ, કૃષિના પ્રકારો. જે 6 પ્રકારો છે. ફર્સ્ટ, જીવન નિર્વાહની ખેતી. જે ક્યાંક આપણને આગળ લઈ જવા માટે વિશેષ કામ કરે છે. ભારતમાં લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર તંત્ર ખેતી સાથે જોડાયેલું જોવા મળે છે. કારણ કે ભારતના લોકો સમાજની સાથે, એની સાથે આર્થિક પરિસ્થિતિ, રાષ્ટ્રીય રાજકારણ અને ભારતનું સમગ્ર તંત્ર એ દેશ સાથે જોડાયેલું છે. જેમાં સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના 6 પ્રકારો પાડ્યા છે. જે ફર્સ્ટ, જીવન નિર્વાહની ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવવા છતાં ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ નબળી રહે છે. આયોજન પછી આયોજન પંચ એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજના 1950-51થી 55-56 દરમિયાન, અથવા તો પહેલી અને બીજી પંચવર્ષીય યોજનામાં આપણે ઉદ્યોગોને વધારે પ્રાધાન્ય આપ્યું છે, ખેતીને વધારે પ્રાધાન્ય આપ્યું નથી શરૂઆતના વર્ષોમાં. જેના કારણે આપણી ખેતી જે છે એ સમગ્ર આધુનિક પદ્ધતિ ન હોવાના કારણે હાઇબ્રિડ બિયારણ, સિંચાઈ, વીજળી અને ટેકનોલોજીના અભાવના કારણે આપણી ખેતી જે છે એ નબળી રહે છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ. આજે મિત્રો આપણે 1 મણ એટલે 20 કિલો ઘઉં લેવા હોય તો માર્કેટમાં 400 રૂપિયા જે છે એ આપવા પડે છે. અને જ્યારે ખેડૂતને એની વાવણી કરવાની હોય, ચોમાસું પૂરું થાય પછી શિયાળો જે શરૂ થાય ત્યારે આપણે એ જ ઘઉં જે છે હાઇબ્રિડ બિયારણના સ્વરૂપમાં આવે ત્યારે એ જ ઘઉં ખેડૂતને 800થી માંડીને 1000 રૂપિયા ભોગવવા પડે છે. જ્યારે એ જ અનાજ જ્યારે ખેડૂત પકવે છે તેનો ભાવ જે છે માત્ર 300-350 રૂપિયા મળે છે. એટલે કે ઉત્પાદન પદ્ધતિ જે છે એ સારી હોય તો ભાવ જે છે ખેડૂતને મળતો નથી, જેના કારણે બંને બાજુ એ ખેડૂતને શોષાવવું પડે છે. એટલે મોંઘા બિયારણ વાપરવા છતાં એ ઉત્પાદન થયા પછી એને આપણે ખેડૂતો પૂરેપૂરો ભાવ સરકાર તરફથી મળતો નથી. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. આજે મોંઘા બિયારણ છે, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ આજના નાના ખેડૂતોને પોસાય તેમ નથી. એટલા બધા ખૂબ મોંઘા જોવા મળે છે. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે. એટલે કે મિત્રો આજે જે પણ કુટુંબના 5થી 10 સભ્યો જે પણ ઉત્પાદન કરે છે એ પોતાના ફેમિલીના સભ્યો જે છે એના પૂરતું જ થઈ રહે છે અથવા પૂર્ણ થઈએ છે, જેના કારણે પોતાનું જીવન નિર્વાહ કરવા જેટલું જ અનાજ પાકે છે, જેના કારણે આ ખેતીને જીવન નિર્વાહની ખેતી કહેવામાં આવે છે.
કારણ કે એ એટલું જ અનાજ પકવે છે, કારણ કે પાણી નથી, વીજળી નથી, આધુનિક ખેતી નથી, મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, આ બધું ખૂબ જ મોંઘું હોવાના કારણે એને પરવડે તેમ નથી, પોસાય તેમ નથી, એટલે જૂની પદ્ધતિની ખેતી કરે છે, તેના કારણે પોતાના સભ્યોનું જે છે એ તેઓ નિવારણ કરી શકે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ તરફ ગણવામાં આવે છે. એટલે કે માત્ર ને માત્ર જીવન નિર્વાહ સુધી જ જે છે એ તેઓ કામ કરતા જોવા મળે છે, અને એની મુશ્કેલીનો સામનો આપણે વર્તમાન જે છે એ ખેડૂતો કરી રહ્યા છે. ત્યાર પછી જે છે એ સૂકી ખેતી, જે સંપૂર્ણ જે છે એ આપણે વરસાદ પડે તો પછીના સમયમાં જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પાણીનો જો સંગ્રહ કર્યો હોય તો, જેને આકાશી ખેતી પણ કહેવામાં આવે છે. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ આધારિત હોય તેવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લઈ શકાય છે, તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. એટલે કે આજે આપણે ખેડૂતો જે છે એ સતત જમીનમાં ખેડ્યા કરે, જમીનમાં ભેજનું પ્રમાણ વધે, એ જે છે ચોમાસામાં ખેતી ન કરતાં ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉંની જે ખેતી કરવામાં આવે છે તે જેઓ સપ્ટેમ્બર માસમાં ખેતી કરી દે છે, અને જાન્યુઆરીમાં એ ઘઉં જે તૈયાર થાય છે જેને ભાલિયા ઘઉં કહેવામાં આવે છે, તે જે આવી સૂકી ખેતી પણ કેટલાક ખેડૂતો કરે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોમાં ખેતી આપણને જોવા મળે છે. એટલે કે જે પાકને પાણીની ઓછી જરૂરિયાત છે તેવા પાકો વધારે વાવણી કરવામાં આવે છે, જુવાર, બાજરી, કઠોળ વગેરે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં ભાલ પ્રદેશ જે છે એ ધોળકા ધંધુકાનો જે ભાગ છે તે વિસ્તારમાં ચોમાસામાં જમીન સતત ખેડવામાં આવે, અને સપ્ટેમ્બર માસના અંત ભાગમાં જે ખેતી કરે ચણા અને ઘઉં, જે ઝડપથી કોઈપણ પ્રકારનું જે છે ખાતર પાણી વગર આ ઘઉં અને ચણાનું ઉત્પાદન થઈ શકે છે. આદ્ર ખેતી, જેને ભીની ખેતી પણ કહેવામાં આવે છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ પણ વધુ છે, તેવા વિસ્તારમાં આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. શું કહે છે? વરસાદ ન પડે, પાણીની સગવડ ન હોય, સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. એટલે કે ઓછો વરસાદ પડે, જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં આપણે આવી ખેતી કરી શકીએ છીએ, જ્યાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી જેવી ખેતીનો આપણે વિકાસ કરી શકીએ છીએ. આદ્ર ખેતીમાં જો પાણીની સગવડ હોય તો વિશેષ જે છે એ આપણે ખેતી કરી શકીએ છીએ, ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે. ત્યાર પછી ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે. ઝૂમ ખેતી આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવી જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. એટલે શું કહે છે? સૂકી ખેતીની અંદર ઝૂમ ખેતીની અંદર
આ પ્રકારની ખેતીમાં જંગલો અને વૃક્ષોને કાપીને સાફ કરીને પાંદડા અને લાકડા સળગાવીને 2 થી 3 વર્ષ સુધી ખેતી કરવામાં આવે છે. જ્યાં જમીનની પાછી ફળદ્રુપતા ઘટતા એ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ ખેતી શરૂ કરવામાં આવે છે, જેને ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતર ખેતી કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, આ ખેતી જો તમે જંગલ વિસ્તારમાં રહેતા હોય, સપોઝ આ જંગલ વિસ્તાર છે, તો શરૂઆતમાં જે છે તમે અહીંયા ખેતી કરો છો. આ બધા જંગલ વિસ્તારો છે, આ બધા વૃક્ષો જે છે તો એ તમે કાપી નાખો છો. અને જેમ જેમ 3 વર્ષ સુધી અહીંયા ખેતી કરો, 2 વર્ષ સુધી અહીંયા ખેતી કરો, જેમ જેમ તમે ખેતી કરતા જાઓ એમ એ જમીનમાં ફળદ્રુપતાનું પ્રમાણ ઘટતું જાય. તો પાછા તમે જંગલો કાપતા જાઓ અને પાછા બીજી જગ્યાએ જાઓ, ત્રીજી જગ્યાએ જાઓ, ચોથી જગ્યાએ જાઓ. જેમ જેમ જે છે એ જમીન વધતી જાય છે, પણ એકની એક જમીનમાં વધુ વખત ખેતી કરવામાં આવે તો ફળદ્રુપતાનું પ્રમાણ ઘટે અને પાછા તમે બીજા જંગલો, વૃક્ષો કાપો છો, ત્યાં તમે ખેતી કરો છો. તે આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડે છે અને આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળે છે, એટલે ઉત્પાદનનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. ત્યારબાદ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી ખાસ પ્રકારે થતી ખેતી છે, જેમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળી ઉપરાંત એપલ, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. એટલે કે મિત્રો, બાગાયતી ખેતી એવી ખેતી છે, તમે નાના બાળકનો જેમ ઉછેર કરો છો એવી રીતે આ ખેતી બહુ જ ઝીણવટપૂર્વક ધ્યાનથી આ ખેતી કરવી પડે છે, કારણ કે આ બધાના લગભગ ગાર્ડન સ્વરૂપે જોવા મળે છે. જે રબર, ચા, કોફી, કોકો જે છે, નારિયેળી, બહુ જ તમારે એમાં ધ્યાન રાખવું પડે છે. આ ઉપરાંત ફ્રૂટ્સની જે ખેતી છે, જેમાં પણ એટલું જ ચીવટથી તમારે ધ્યાન રાખવું પડે. આ પ્રકારે ખેતીમાં વધુ મૂડીરોકાણ, પૈસાની વધારે જરૂરિયાત પડે છે. કુશળતા એટલે કે તમારે જ્ઞાનની વધારે જરૂર પડે. તકનિકી જ્ઞાન, ટેકનોલોજી હોવો જોઈએ. યંત્રો એટલે કે તમારી જોડે સાધન સામગ્રી હોવી જોઈએ. પછી રાસાયણિક ખાતર, પાણીની સગવડ, પરિરક્ષણ એટલે કે એને ચારે બાજુ સુરક્ષા મળે એવી પણ સુવિધા હોવી જોઈએ. સંગ્રહણ એટલે કે તમે જે ઉત્પાદન કરી દીધું છે, એટલે કે ફ્રૂટ્સ, તો માર્કેટમાં એની ડિમાન્ડ ન હોય તો તમે ગોડાઉન રાખ્યું છે, કોલ્ડ સ્ટોર રાખવા પડે. તમારે એક કોલ્ડ સ્ટોરની અંદર એ વસ્તુ ગોઠવીને રાખવી પડે, બગડી ન જાય એવી રીતે રાખવી પડે, જેથી કરીને વસ્તુ બગડે નહીં. પછી પરિવહનની સુવિધા એટલે કે તમારે વાહન વ્યવહારની સુવિધા પણ રાખવી પડે છે. ત્યારબાદ એ છે સઘન ખેતી, એટલે કે સતત ખેતી જે કરવામાં આવે છે તે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રીકરણ આવી ગયો છે. એટલે કે હવે ધીમે ધીમે ઇન્ડિયા જે છે, જે લોકોને પાણીની સગવડ છે, જ્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયાના યંત્રો વ્યાપક ઉપયોગના કારણે ખૂબ સારા પ્રમાણમાં વધી રહ્યો છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે અને આ ખેતીમાં રોકડિયા પાકો વધારે કરે છે. રોકડિયા પાકો એટલે કપાસ, જીરું, વરિયાળી, દિવેલા, આ જે છે જ્યાં ઓછી મહેનતમાં વધુ ઉત્પાદન અને ભાવ પણ જે છે એ સારા પ્રમાણમાં મળી શકે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો છે. આ પ્રકારની ખેતી હેઠળ વાવેતર વિસ્તાર સતત વધ્યો છે. એટલે કે આજે ખેડૂતોને જે છે એ ધાન્ય પાકો કરતાં
એ કઠોળ વર્ગના પાકોનું જે પ્રમાણ છે એ વધારો થતો આપણને જોવા મળે છે. એટલે કે ખેડૂતોને આર્થિક વળતર મહત્ત્વ અપાતું હોવાથી આ પ્રકારની ખેતી વધારે જે છે એ ખેડૂતોને અનુકૂળ છે. કારણ કે જ્યાં વધારે પ્રાપ્ય થાય, વધારે આવક મળે એવી જગ્યાએ જે છે એ ખેડૂતો વધારે સારા પ્રમાણમાં ખેતી કરે છે. એટલે કે રોકડિયા પાકોનું વાવેતર વર્તમાનમાં ધીમે ધીમે વધ્યું છે. આટલા સુધી જોઈશું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.